હોર્મુઝની ખાડીમાંથી કાર્ગો શિપ, પેટ્રોલિયમ લઈને આવતા શિપ, ગેસ લઈને આવતા ટેન્કરો નીકળવા માટે અમેરિકા, ઈરાન વગેરેની પરમિશનની જફા ચાલે છે. સવાલ એ થાય છે કે કોઈ જહાજ નીકળે ત્યારે સમાચારમાં કે આપણને એવું વાંચવા મળે કે ફલાણા દેશનો ફ્લેગ ધરાવતું જહાજ કે આ દેશનો ધ્વજ ધરાવતું જહાજ. તો એ જહાજ ખરેખર એ દેશનું હોય છે કે કેમ? અને ઇન્ટરનેશનલ વેપાર છે એ 90% સમુદ્રી માર્ગે ચાલે છે. કારણ કે જે મોટો જથ્થાની હેરાફેરી કરવી હોય એ વિમાનમાં કે બીજી રીતે શક્ય નથી. બે દેશો બાજુબાજુમાં જોડાયેલા હોય તો રેલવે દ્વારા આપણે કરી શકે, પણ જે બીજા દેશમાં દૂર મોકલવાનું છે સમુદ્ર માર્ગ સિવાય શક્ય નથી. એટલે જગતનું 90% વેપાર સમુદ્રી માર્ગે ચાલે છે. એટલે કોઈ એક જગ્યાએ અટકી પડે તો આખી દુનિયાની અસર થાય, જે આપણે હોર્મુઝમાં અનુભવી રહ્યા છીએ. આ જહાજો સામાન લઈને જતા હોય એના માટેના જે કાયદા છે, ઇન્ટરનેશનલ મેરીટાઈમ લો એવું એક ઓર્ગેનાઇઝેશન છે, એમણે બનાવેલા છે. પણ આપણે જાણીએ તો એમાં કોમેડી પણ મળે, ટ્રેજેડી મળે અને સરપ્રાઈઝ પણ થાય. કોઈ દેશના જહાજ ઉપર ફ્લેગ હોય કે ભાઈ ફલાણા દેશના ધ્વજવાળું ટેન્કર પસાર થાય છે તો એ દેશનું હોય એવું બિલકુલ જરૂરી નથી. એ જહાજનું રજીસ્ટ્રેશન ત્યાં થયેલું હોય. જેમ આપણે ત્યાં અમુક કારનું રજીસ્ટ્રેશન નાગાલેન્ડ થયેલું હોય, કારણ કે ત્યાં રજીસ્ટ્રેશનની ફી બહુ ઓછી છે એટલા માટે. તો એક કાર્ગો શિપ છે કે એક પેટ્રોલિયમનું ટેન્કર છે, એમાં કેટલા દેશના કાનૂન લાગુ પડે એ સમજવા જેવું છે. સૌથી પહેલા તો એની માલિક કંપની કોઈ હોય એ લંડનમાં બેઠી હોય કે સિંગાપુરમાં હોય, કારણ કે અથવા તો એથેન્સમાં, જે ઇન્ટરનેશનલી ટેન્કરના હબ છે. આ 3-4 શહેરો કે બધી ટેન્કર કંપનીઓ ત્યાં જ હોય, કાર્ગો શિપની કંપનીઓ ત્યાં. એ જહાજની બનાવટ એટલે કે એનું કન્સ્ટ્રક્શન વળી નોર્વે કે ફિનલેન્ડના જહાજવાળામાંથી હોય, પણ એ અલગ વાત છે, કારણ કે તો જહાજ બનાવીને વેચી નાખે પછી એમને એટલી લેવા દેવા નથી હોતી. એટલે સૌથી પહેલા જહાજની માલિક કંપની, પછી એ જહાજની માલિક કંપની છે એનું રજીસ્ટ્રેશન કરાવે, કારણ કે દરેક જહાજનું રજીસ્ટ્રેશન, દરેક વાહનનું રજીસ્ટ્રેશન જરૂરી છે, એમ જરૂરી છે. તો રજીસ્ટ્રેશન ક્યાં કરાવે? માલ્ટા, માર્શલ આઇલેન્ડ, લાઇબેરિયા એવા દેશોમાં કે જેને પોતાની ક્ષમતા એક પણ ટેન્કર ખરીદવાની કે ચલાવવાની નથી, પણ ત્યાં જહાજ રજીસ્ટ્રેશનની ફી ઓછી છે, બહુ સરળ છે, એટલા માટે એ દેશો ત્યાં કરાવે છે. એટલે જહાજ માલ્ટામાં રજીસ્ટર થયેલું હોય તો માલ્ટાની સરકારને કે માલ્ટાના નગરજનોને કે માલ્ટાની પ્રજાને એની યારે કાંઈ લેવા દેવા હોય એવું જરાય જરૂરી નથી. એ જહાજ માલ્ટાનું હોય એવું તો બિલકુલ જરૂરી નથી. પછી આવે શિપિંગ મેનેજર કંપની. એક કંપની પાસે જહાજ છે, બીજા દેશમાં રજીસ્ટર થયેલું છે, ત્રીજી કંપની શિપિંગ મેનેજર છે, એ ભાડે લે છે કે ભાઈ તમે અમને જહાજ આપો, અમારે એમાં ઘઉં ફેરવવા છે, અમારે એમાં ગેસ લઈ જવો છે, અમારે એમાં પેટ્રોલિયમ લઈ જવું છે, અમારે એમાં કોલસો લઈ જવો છે, કંઈ પણ. એટલે ત્રીજી કંપની ઇન્વોલ્વ થાય, એ વળી ત્રીજા દેશમાં નોંધાયેલી હોય. શક્ય છે સિંગાપોરમાં હોય, ભારતમાં પણ હોય, મલેશિયામાં પણ હોય. એ કંપની કોઈ ચોથા દેશનો માલ ખરીદે કે ભાઈ ચીનથી માલ લઈ જવાનો છે સોમાલિયા, અથવા તો ચીનથી માલ લઈ જવાનો છે બ્રાઝિલ. તો વધુ એક દેશ ઉમેરાણો, ચીનનો માલ છે, ચીને પોતાની ઈચ્છા મુજબનો માલ એમાં ખડકી દીધો, એ જાય છે બ્રાઝિલ. વચ્ચે અનેક દેશોની દરિયાઈ સીમામાંથી અને કેટલોક ભાગ આંતરરાષ્ટ્રીય જળ સીમામાં એ જહાજ પસાર થાય અને બ્રાઝિલ પહોંચે, ત્યાં ઉતરે. એ વચ્ચે પકડાય તો એને એટલા બધા દેશો લાગુ પડે. વધુ ઉમેરો થાય એના ક્રૂ મેમ્બર અને કેપ્ટનનો. કેપ્ટન અલગ દેશનો હોય, ક્રૂ મેમ્બર અલગ દેશના હોય. જેમ કે મોટાભાગના જહાજો દુનિયાના કોઈ પણ દેશમાં ચાલતા હોય તો એના ક્રૂ મેમ્બર એટલે કે કામ કરનારા કામદારો, નાવિકો છે, ભારત, પાકિસ્તાન, ફિલિપાઇન્સના હોવાની શક્યતા વધારે છે, કારણ કે આપણે ત્યાં એ પ્રકારનો વર્ગ મોટી સંખ્યામાં ઉપલબ્ધ છે. જ્યારે કેપ્ટનો યુરોપના દેશોના હોય, અમેરિકાના હોય. તો કેપ્ટન અલગ દેશનો, નાવિકો અલગ દેશના. એટલે ફિલિપાઇન્સથી જહાજ ચીન જતું હોય, ભારતને કંઈ લેવા દેવા ન હોય, છતાં પણ એમાં સ્ટાફ ભારતીય હોય, એટલે એ જહાજને કોઈ અટકાવે તો એની અસર ભારતને આ રીતે થાય. જહાજ આગળ વધતું જાય એમ દેશો ઉમેરાતા જાય. જેમ કે ચીનથી માલ ચડ્યો છે પણ આખું જહાજ ચીની માલનું નથી, તો ચીનથી આગળ વધીને સિંગાપોરનો માલ ચડાય. એ રવાના થાય બ્રાઝિલ જવા, પણ બધો જ માલ બ્રાઝિલ ઉતારવાનો નથી, તો થોડોક આર્જેન્ટિના ઉતરે, એટલે વળી દેશોની સંખ્યા ઉમેરે. એટલે એક જહાજમાં સંખ્યાબંધ દેશોના કાયદા લાગુ પડે. બીજો વધુ નિયમ એ છે કે કોઈ જહાજ ગમે તે દેશનું હોય, ગમે તેની માલિકીનું હોય, ગમે એનો સામાન હોય, એ કોઈ દેશના જળ વિસ્તારમાં પ્રવેશે બંદરની સીમામાં, એટલે એ બંદર જે દેશનું હોય એના કાયદા કાનૂન લાગુ પડે. અમેરિકાનું એક જહાજ સોમાલિયાના કાંઠે ચાચિયાઓએ અપહરણ કરી લીધું હતું. એના ઉપરથી પછી ફિલ્મ બની કેપ્ટન ફિલિપ્સ નામની.
જેમાં ટોમ હેન્ક્સનો અદ્ભુત અભિનય છે અને ફિલ્મ પણ અદ્ભુત છે. એ ફિલ્મ જોઈને આપણને પહેલો સવાલ એ થાય, અને આવી ઘટનાઓ સાંભળીને, કે પણ આવડું મોટું જહાજ હોય, 1 લાખ ટન, 2 લાખ ટન, 3 લાખ ટન વજનનું, એને નાનકડી જહાજ હોડીમાં આવીને ચાંચિયાઓ કઈ રીતે અપહરણ કરી શકે? અથવા તો અત્યારે હોર્મુઝની ખાડીમાંથી જે મોટા જહાજો નીકળી રહ્યા છે એના ઉપર ફાયરિંગ ઈરાનની નાની બોટો કરે છે. તો આવડા મોટા જહાજ સામે નાની બોટો ફાયરિંગ કરે એ કેવી રીતે, એની કામગીરી કેવી રીતે આગળ ચાલે એ પણ સમજવા જેવું છે. સૌથી પહેલું તો એક આવા મોટા જહાજોમાં, કારણ કે એ વેપારી જહાજો, કારણ કે માલ સામાનના જહાજો છે, એટલે એમાં હથિયાર રાખવાની છૂટ હોતી નથી. બહુ તો કેપ્ટન પાસે નાની હેન્ડગન કે એવું હોય છે. હથિયાર ન હોય. જ્યારે સામે તો લૂંટારા છે, સામે કોઈ દેશની સેના છે, એની પાસે તો હથિયારો આધુનિક હોય છે. સોમાલિયાના ચાંચિયા હોય તો એની પાસે એના હથિયારો હોય. ઈરાનની રિવોલ્યુશનરી ગાર્ડ છે તો એની પાસે એના હથિયારો. એટલે કોઈ પણ જહાજ કબજે લેવું, ગમે એવડું મોટું હોય, એના માટે બહુ આસાન કામ છે, ભલે કદાવર દેખાતું હોય. મોટું જહાજ પોતાનું રક્ષણ કરી શકતું નથી. કરોડો ડોલરનો માલ સામાન ભરેલો હોય, એ જહાજ પોતાનું રક્ષણ ન કરી શકે તો શું કરવાનું? કઈ રીતે એને સલામત પહોંચાડવાનું? તો એને રસ્તા કે જે તે દેશનું નૌકાદળ એને સુરક્ષા પૂરી પાડતું હોય, એટલે એમ વાંધો નથી આવતો. ઇન્ટરનેશનલ મરીન સિક્યુરિટી ફોર્સની કેટલીક પ્રાઇવેટ કંપનીઓ છે, એ પણ આવા જહાજોને સલામતી આપતી હોય છે. એટલે જહાજો બાય એન્ડ લાર્જ સલામત રહે છે, પણ એ પોતે રાખી નથી શકતા. એના ઘણા કારણો છે. એક કારણ એ છે કે જે દેશમાં જવાનું છે, જે દેશના બંદરમાં પહોંચવાનું, ત્યાંનો કાયદો એવું હોય કે ભાઈ તમારે હથિયાર રાખવાની છૂટ નથી, તમે ગમે તેવો, તો એ જહાજને એન્ટ્રી ન મળે. એવું ઘણીવાર બને છે, એટલે હથિયાર નથી રાખી શકતા. બીજું એવું કે જહાજ દિવસો સુધી દરિયામાં રહે, ત્યારે નાવિકો વચ્ચે જો ડખો થાય, એની પાસે હથિયારો હોય તો ડખો હિંસક સ્વરૂપ પણ ધારણ કરી શકે. એવું ભૂતકાળમાં બન્યું છે. એટલા માટે પણ હથિયારો એકથી વધારે રાખવાની છૂટ નથી હોતી. સામાન્ય ગન સિવાય વધારે હોતું નથી. ત્રીજું કે ધારો કે નાવિકો પણ શાંત રહેવા છે, દેશનો કાયદો પણ વાંધો નથી આવતો, અને જહાજમાં આધુનિક હથિયારો, મિસાઇલો વગેરે ફિટ કરી દેવામાં આવ્યું, તો સમસ્યા છે કે એનું સંચાલન કોણ કરશે? કારણ કે આ જહાજો કમર્શિયલ એટલે કે વેપારી છે. એના કામ કરતા નાવિકો છે, એને સામાનની હેરાફેરી, સામાન ગોઠવવો, એની તાલીમ અપાયેલી હોય. જ્યારે આયુધ ચલાવવા માટે, શસ્ત્રો ચલાવવા માટે ખાસ પ્રકારની તાલીમ જોઈએ, તો એને વળી તાલીમ આપવી પડે. તો એમાં પછી નૌકાદળમાં ફરક ક્યાં રહે? એટલે આ બધી જફામાંથી પસાર થવાને બદલે આંતરરાષ્ટ્રીય કાર્ગો શિપ છે જેટલા, એ બધા જ પોતાની પાસે હથિયારો ન રાખવાનું પસંદ કરે છે, કારણ કે એમની સલામતી માટે બીજી ઘણી વ્યવસ્થા ગોઠવાયેલી છે. એટલે હવે એવા સમાચાર આપણને મળે કે ફલાણા દેશનો ધ્વજ ધરાવતું જહાજ છે પકડાયું, અથવા તો એ જહાજ સાથે અકસ્માત થયો, તો એવું જરાય માની લેવાની જરૂર નથી. એ જહાજની માલિકી એ દેશની હોય. કહ્યું એમ કે જહાજ બેનું ક્યાંક હોય, એની રજિસ્ટર ક્યાંક બીજેથી હોય, એની માલિક કંપની ત્રીજી હોય, સામાન ચોથા દેશનો હોય, સામાન ડિલિવરી 5મા દેશમાં કરવાની હોય, કેપ્ટન 6ઠા દેશનો હોય, ક્રૂ મેમ્બર 7મા દેશના હોય, પસાર થતા હોય જળમાર્ગ વળી 8મા દેશનો હોય, અને ઘણીવાર ચાંચિયાઓ એને પડકારે તો આંતરરાષ્ટ્રીય જળ વિસ્તાર હોય, એટલે ત્યાં કોઈ દેશના નિયમો લાગુ ન પડે.